ચીન સહિત સમગ્ર વિશ્વમાં HMPV વાયરસનો કહેર વ્યાપ્યો છે ત્યારે ગુજરાતના હિંમતનગરમાં બીજો કેસ નોંધાયો છે। પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારના 8 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। જોકે હજુ સરકારી રિપોર્ટ મેળવવા માટે સેમ્પલિંગ પૂના મોકલાયા છે। પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારના બાળકને વાયરસના લક્ષણો જોવા મળ્યા છે। જોકે 2 દિવસ અગાઉ બાળકને સામાન્ય શરદી ઉધરસ સહિત તાવની રજૂઆતના પગલે સારવાર માટે જ્યારે હિંમતનગર લાવવામાં આવ્યો હતો। એવા જે બાળકો આવે એમની પણ પૂરેપૂરતી સારવાર થઈ શકે એના માટે સિવિલ હોસ્પિટલ હિંમતનગર પૂરેપૂરું તૈયાર છે। એના લાગતી જે વેન્ટિલેટર ઓક્સિજન કે દવાઓની સુવિધા છે એ અહીંયા ઊભી કરેલી છે। એના આઇસોલેશન વોર્ડ્સ પણ ઊભા કરેલા છે। હાલ 5 બેડની તૈયારી આપણે રાખેલી છે અને જેમ જેમ કેસ આવશે આમ તો એ વાયરસ જીવના જોખમવાળો નથી પણ તો પણ આપણે સાવચેતીના ભાગરૂપે આ તૈયારી રાખેલી છે। બાળકમાં આમાં નોર્મલી શરદી ખાંસી તાવનો જ વાયરસ છે પણ એમાં જો શરદી ખાંસી નોર્મલ હોય તમે ટ્રીટમેન્ટ લઈ લો પણ જો એથી બી ના માટે બાળકને તાવ બહુ પુષ્કળ રહે શ્વાસ લેવામાં તકલીફ પડે ફીડિંગ નાનું બાળક હોય તો કદાચ ફીડિંગ ના લે રો કરે રગવા બહુ કરે ઊંઘ વધારે કરે તો તરત જ હોસ્પિટલને ડૉક્ટરને બતાવી દેવું। સાવચેતી શું સાવચેતીમાં તો મેન તો કેવું નાના બાળકોમાં વધારે પડતો પ્રસરે છે તો જે મોટા માણસોને કોઈને બી શરદી ખાંસી હોય તો બાળકોથી દૂર રાખે। નાના બાળકોમાં જે બી ટચ કરતું હોય એ બધા હેન્ડ વોશિંગ કરે અને બાળકને બી ખાસ જે 2 વર્ષથી ઉપરના હોય એમને હેન્ડ વોશિંગ કરે। માસ્ક પહેરાવવું હોય તો કદાચ એક બાળકને ઇન્ફેક્શન લાગ્યું હોય તો એને માસ્ક પહેરાવી દે અને બીજા બાળકોથી કોન્ટેક્ટથી દૂર રાખે। આ ઉપરાંત જે આપણી મેડિકલ કોલેજ છે એમાં પણ વેન્ટિલેટર સાથે બેડની સુવિધાની તૈયારી કરવામાં આવી છે અને જિલ્લાના તમામ આરોગ્ય સંસ્થાઓના મેડિકલ ઓફિસર્સને પણ આ બાબતે આવા કોઈ શંકાસ્પદ કેસ મળે તેની તાત્કાલિક સારવાર કરવાની અને જે આઈસી કરવાની થાય લોકોમાં જાગૃતિ માટે કે આમાં ગભરાવાની જરૂર નથી અને શરદી અને ઉધરસ થઈ હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવાનો થાય, મોઢા પર રૂમાલ રાખવાનો થાય, હાથ ધોવાની વાત છે, તમામ તકેદારીઓ રાખવા માટે પણ જનજાગૃતિ કરવામાં આવે છે। સર અત્યારે બાળક છે કઈ હોસ્પિટલ દાખલ છે અને અમદાવાદથી વેન્ટિલેટર શિફ્ટ કરવામાં આવ્યું છે? હાલ બાળક બેબી હોસ્પિટલમાં દાખલ છે અને બાળક અત્યારે સ્વસ્થ છે અને હાલ સારું છે, એટલે એને શિફ્ટ કરવાની કોઈ જરૂરિયાત ઊભી થઈ નથી।